ઘરેલુ હિંસામાં અત્યાર સુધી પતિના ત્રાસની વાત આવતી હોય છે। જોકે આ વખતે પત્ની દ્વારા ત્રાસ અપાતો હોવાનો વિડીયો સાથે પોલીસ મથકમાં અરજી કરાઈ છે। બીજી પત્ની દ્વારા 40% અપંગ યુવાને મારવાની સાથે 1 વર્ષની પુત્રીને પણ મારતી હોવાનું વિડીયોમાં કેદ થવા પામ્યું છે। તો બીજી પત્નીના પિતા અને ભાઈઓ દ્વારા પણ ધમકી અપાતી હોવાનો અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। લિંબાયત પોલીસ મથકમાં વિડીયો સાથે અરજી કરનાર મૂળ મહારાષ્ટ્રના અને આ લિંબાયત ઉધના યાર્ડ ખાતે મદીના એપાર્ટમેન્ટમાં રહેતા જાવેદ શેખે જણાવ્યું હતું કે પોતે 40% અપંગ છે। વર્ષ 2007માં તેના પહેલા લગ્ન થયા હતા। જોકે તેની પહેલી પત્ની બીમાર રહેતી હોય તેના થકી થયેલો પુત્ર પણ મંદબુદ્ધિનો હોવાને કારણે તેને બીજા લગ્ન પ્રથમ પત્નીની સંમતિ બાદ મહારાષ્ટ્રમાં રહેતી અને ડિવોર્સી આફરીના અંજુમ સાથે લગ્ન કર્યા હતા, જેના થકી તેને 1 વર્ષની પુત્રી છે। જોકે આફરીને અંજુમ દ્વારા તેને વારંવાર મારવાની સાથે છૂટાછેડા આપવાનું કહી આપઘાત કરી લેવાની ધમકી આપી છે અને આ મામલે તેના પિતા તથા ભાઈઓ દ્વારા પણ ધમકી અપાતી હોવાની અરજીમાં ઉલ્લેખ કરાયો છે। આ વિડીયોમાં જાવેદ શેખની બીજી પત્ની આફરીન અંજુમ દ્વારા કરેલા હિંસા પર દેખાય છે। પતિ તો ઠીક, પરંતુ પોતાની જ માસૂમ 1 વર્ષીય પુત્રીને પણ મારતી હોવાનું દેખાય છે। હાલતા મામલે લિંબાયત પોલીસ મથકમાં વિડીયો સાથે અરજી કરાઈ હોય પોલીસે ન્યાય પામશે કે કેમ તે જોવું રહ્યું। અઝર કુરશી સાથે પ્રકાશવાળા, G24 ન્યૂઝ।